નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું સ્વાગત છે વિજ્ઞાનના લેક્ચરની અંદર. હવે વિજ્ઞાનના લેક્ચરમાં આપણે જે પાઠ ચાલુ હતો એ હતો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. મતલબ કે વિદ્યુત પ્રવાહ વડે ચુંબકની બાબતમાં કંઈ ફેરફાર થાય એટલે કે વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આપણે પહેલાં લેક્ચરથી વાત કરતા આવીએ છીએ. ત્યાર પછી આપણે એ પણ વાત કરી કે અગાઉ જે લાસ્ટ લેક્ચર હતો આપણે એની અંદર એવી વાત કરી હતી કે ભાઈ વિદ્યુત પ્રવાહનું જ્યારે વહન થાય છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, પરંતુ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ હશે અને કોના પર આધાર રાખે છે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે એ કોના પર આધાર રાખે છે, હોકાયંત્રની સોયનું કોણ આવર્તન ક્યારે વધારે હોય ક્યારે ઓછું હોય ને કઈ તરફ હોય, આ બધી બાબતોની ચર્ચાઓ આપણે કરી ગયા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે એ વસ્તુ વાત કરી હતી કે વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા બદલાવવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાય છે. વાહક તારની નજીકના ભાગની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય ત્યારે દૂરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઓછું થતું જાય. એટલે આપણે સામાન્ય વાત કરીએ, ધારો કે આ વાહક તાર છે, એની ફરતે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. તો જેમ જેમ આપણે દૂર જઈએ તેમ ચુંબકીય ક્ષેત્રની જે ત્રિજ્યા છે, સમકેન્દ્રિત વર્તુળો આપણે વાત કરી હતી. સમકેન્દ્રિત વર્તુળ મતલબ કે જેનું કેન્દ્ર એક જ છે અને અલગ અલગ પ્રકારના વર્તુળો છે. અહીંયા દરેક વર્તુળની ત્રિજ્યા અહીંયા અલગ અલગ છે, તમે જોઈ શકો છો અહીંયા. તો ત્રિજ્યા બદલાય એ દરમિયાન જેમ જેમ આપણે વાહક તારથી દૂર જઈએ તેમ તેની ત્રિજ્યા વધવાના કારણે તેનું ચુંબકીય ક્ષેત્ર છે નિર્બળ બનતું જાય છે. તો ચુંબકીય સોયનું કોણાવર્તન છે જે નજીકના વિસ્તારમાં જે હશે, અહીંયા જે કોણાવર્તન થવાનું છે એના કરતાં અહીંયા ખૂબ જ ઓછું થશે. અને કદાચ અહીંયા તમે ચુંબકીય સોય મૂકો તો કોણાવર્તન ન પણ થાય, કારણ કે આ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય તેનું મહત્તમ ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા સુધી સીમિત છે. એટલે આપણે વાત કરી હતી કે ચુંબકીય ક્ષેત્ર એ પ્રોપોર્શનલ આઈ મતલબ કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. અને જેમ જેમ તમે વિદ્યુત પ્રવાહના જે વાહક તાર છે, વાહક તારથી જેમ જેમ દૂર જઈએ આપણે તેમ ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ છે ઘટતી જાય, એટલે એના વ્યસ્ત પ્રમાણમાં થાય. તો બી પ્રપોર્શનલ 1/d કહી શકીએ ડિસ્ટન્સ માટે. વાહક તારથી અંતર જેમ વધારે તેમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જાય છે. આપણે એ પણ વાત કરી ગયા હતા કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર છે એની ચોક્કસ પ્રકારની દિશા હોય છે. આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ નીચે તરફ આવતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર છે આ તરફનું હશે. વાહક તારમાં જ્યારે વિદ્યુત પ્રવાહ ઉપર તરફ જતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર છે આના કરતાં વિરુદ્ધ દિશા થશે આ રીતે. એટલે આવી નાની નાની બાબતો આપણે યાદ રાખવાની છે. ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય એના અગાઉના લેક્ચરમાં ખાસ મેં આઈએમપી તમને કીધું હતું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ ખાસ યાદ રાખવાનું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ પહેલી બાબત એમાં શું છે તો કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એટલે કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય, એન થી એસ તરફ. અંદરના વિસ્તારમાં તો કે એસ થી એન તરફ. ખાસ યાદ રાખવાનું છે એન થી એસ તરફ, એસ થી એન તરફ. હવે બીજા નંબરે જોવા જઈએ આપણે તો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને છેદતી નથી, એકબીજાને છેદતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ વધારે હોય, એટલે નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. અને સાથે સાથે ચુંબકના બંને ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય છે. એટલે કે ચુંબકના જે બંને ધ્રુવો છે એન અને એસ, ત્યાં તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સૌથી વધુ જોવા મળે. એટલા માટે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, વધુમાં વધુ પ્રબળ હશે. તો આ જે સામાન્ય બાબતો હતી આપણે અગાઉ ભણી ગયા.
હવે જે આપણે લેક્ચરમાં આગળ વધવાનું છે એમાં વાત કરવાની છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. હવે એટલા માટે કામ કરે છે જમણા હાથના અંગૂઠાનો નિયમ, એ સમજવા જેવી વસ્તુ છે. ત્યાર પછી તમારે આ વસ્તુ ગોખવી નહીં પડે કે ભાઈ વિદ્યુત પ્રવાહનું વહન કઈ તરફ થાય તો કઈ બાજુ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવવી, એ હવે તમને ખબર પડી જાય છે જો તમે વ્યવસ્થિત નિયમને હમણાં સમજી લેશો. એટલે તો આપણે વાત કરવાની છે હવે જમણા હાથના અંગૂઠાનો નિયમ. જોઈએ આ નિયમ શું કહેવા માગે. જમણા હાથના અંગૂઠાનો નિયમ યાદ રાખજો, અહીંયા નોટ કરીને લખું છું. અહીંયા આ નિયમને મેક્સવેલ નો કોર્ક સ્ક્રૂનો નિયમ પણ કહે છે. હવે બંને વસ્તુ હું તમને સમજાવું છું. જમણા હાથના અંગૂઠાનો નિયમ એટલે કેવી રીતે કામ કરે, તો કે તમારે કંઈ નથી કરવાનું. તમારે જે આ હાથ છે એને આ રીતે આમ વાળી દેવાનો છે, થમ્સઅપની સાઇન આપવાની છે. આ રીતે અંગૂઠો ઉપર રહેવા જોઈએ અને આંગળીઓ આ રીતે વળી જશે. હવે ધારો કે હું એમ કહું કે ભાઈ મારે અહીંયા બે વસ્તુ નોંધવાની છે, કે વિદ્યુત પ્રવાહની દિશા અને સાથે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે. હવે ધારો કે મારી પાસે એક વાહક તાર છે, આ વાહક તારને હું આ રીતે આમ પકડી લો, આ રીતે વાહક તારની ઉપર જે અંગૂઠો આવ્યો, આ અંગૂઠો ઉપર તરફ છે મારો અંગૂઠો, તો એ શું બતાવે કે વિદ્યુત પ્રવાહની દિશા, મતલબ કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ અહીંયાથી આમ જાય છે. એ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હશે, તો કે જો તમે હવે સમજવાનું અહીંયા એ વસ્તુ છે, વિદ્યુત પ્રવાહ ઉપર છે, મારી આંગળીઓ આ રીતે આમ વીંટાયેલી છે, આ રીતે. તો એનો મિનિંગ એવો થાય કે જ્યારે હું અહીંયા ડ્રો કરું કે ભાઈ મારા વાહક તારમાં, આ વાહક તાર ધારો કે આપણે કહીએ, એમાં વિદ્યુત પ્રવાહ કઈ તરફ છે, તો કે ઉપર તરફ, આ રીતે. હવે હું આને પકડું ત્યારે મારો અંગૂઠો ઉપર રહે છે અને મારી આંગળીઓ આ રીતે આમ વીંટાઈ છે, એટલે ફરતે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એને આપણે કઈ રીતે દર્શાવીએ, તો કે આ તરફ. થઈ ગયું કમ્પ્લીટ. મતલબ એવો થયો કે તમે અંગૂઠો ઉપર રાખો ત્યારે તમારી આંગળીઓ છે તારની ફરતે વીંટાઈ જાય. તારની ફરતે આંગળીઓ કેવી રીતે વીંટાય, તો આ રીતે. એટલે આ રીતે આમ ફરે છે, તમારો અંગૂઠો છે ઉપર રહે છે અને આંગળીઓ છે આ રીતે આમ વીંટાય છે. તો એ ચુંબકીય વિદ્યુત પ્રવાહ આ થશે. આ છે વિદ્યુત પ્રવાહ અને આ છે ચુંબકીય ક્ષેત્ર. તો બંને વસ્તુ. હવે ધારો કે ઉલટી વસ્તુ કરીએ આપણે. વાહક તાર છે, આ વાહક તાર, એને આ રીતે આમ પકડીએ આપણે, તો હવે વિદ્યુત પ્રવાહ કઈ તરફ જાય છે, તો કે નીચે તરફ. એટલે વિદ્યુત પ્રવાહ નીચે જાય ત્યારે મારી આંગળીઓ છે અહીંયાથી આ રીતે આમ વળી દે. આ આંગળીઓ આ રીતે આમ વળી, એટલે મારે શું કરવું પડે અહીંયા, તો કે ભાઈ વાહક તાર, આ વાહક તાર છે, વિદ્યુત પ્રવાહ છે નીચે તરફ આવે છે. હવે મને ખબર પડી ગઈ કે જ્યારે હું વાહક તારને આ રીતે આમ પકડું ત્યારે મારી આંગળીઓ છે આ રીતે, એટલે કે આ રીતે ઘટના બને. વિદ્યુત પ્રવાહ આ રીતે આવે એટલે અંગૂઠો આ રીતે આમ રહે છે નીચે, ત્યારે મારી આંગળીઓ છે આ રીતે વીંટળાય છે. તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એની દિશા કઈ તરફ હશે, તો કે આના કરતાં વિરુદ્ધ દિશા હશે, આ રીતે. આ જમણા હાથના અંગૂઠાનો નિયમ આ રીતે કામ આવે. ગમે ત્યાં ગમે દિશામાં જ્યારે વિદ્યુત પ્રવાહની વાત આવતી હોય, હવે તમે ધારો કે આમ પણ રાખી શકો, તો ધારો કે પ્રવાહ છે આ તરફ જતો હોય આમ, તો અંગૂઠાને આમ રાખો ત્યારે અંગૂઠો છે શું બતાવે, તો પ્રવાહની દિશા. જો ખાસ યાદ રાખજો, જમણા હાથના અંગૂઠાના નિયમમાં અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે. અંગૂઠો છે શું બતાવે, વિદ્યુત પ્રવાહની દિશા. જ્યારે તમારી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા, વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા કોણ બતાવે, તો કે અંગૂઠો, આપણો જમણા હાથનો અંગૂઠો. ખાસ યાદ રાખજો, આ નિયમ
જમણા હાથના અંગૂઠા માટે લાગુ પડે છે, અહીંયા ડાબો હાથ નહીં ચાલે કારણ કે એમાં દિશા બદલાઈ જશે. જમણા હાથના અંગૂઠાના નિયમ વડે તમે નક્કી કરી શકશો કે વિદ્યુત પ્રવાહ કઈ બાજુ જાય અને વિદ્યુત પ્રવાહની દિશા તમને ખબર પડે તો અહીંયા આંગળીઓ વડે તમને ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ખબર પડી જાય છે. એટલે આ વસ્તુ છે અંગૂઠાનો નિયમ, એ આ રીતે કામ કરે. હવે મેં વાત કરી એમ કે ભાઈ તમને બે વસ્તુ હું સમજાવીશ અહીંયા, જમણા હાથના અંગૂઠાનો નિયમ અને મેં નોટ કરાવીને લખ્યું અહીંયા કે આ નિયમને મેક્સવેલનો કોર સ્ક્રૂનો નિયમ પણ કહેવાય. હવે કોર સ્ક્રૂ એટલે બીજી કોઈ વસ્તુ નથી, સામાન્ય સ્ક્રૂની વાત થાય. એ સ્ક્રૂ હોય આ રીતે સ્ક્રૂ, આપણે જે સામાન્ય રીતે બોલ જેને કહીએ છીએ આપણે, આમ તો એમ કહીએ કે જ્યાં બોલ લગાડીએ છીએ કંઈ પણ, ધારો કે કોઈ બોર્ડ ફિટ કરવાના હોય, કોઈ વસ્તુ ફિટ કરવાની વગેરે જગ્યાએ, તો એની અંદર સ્ક્રૂ હોય છે. આ સ્ક્રૂ છે એને અને આ નિયમને શું લાગુ પડે છે, તો લાગે વળગે છે આપણે વસ્તુ જોઈએ તો કે જુઓ, જ્યારે તમે સ્ક્રૂને ધારો કે કોઈ એક વસ્તુ છે, સ્ક્રૂને આની અંદર ફિટ કરવાનું છે અંદર. હવે સ્ક્રૂ છે જ્યારે આની ઉપર લગાડીએ છીએ આપણે, ત્યારે સ્ક્રૂને કઈ બાજુ ફેરવવામાં આવે તો કે જ્યારે આપણે સ્ક્રૂ છે અને આ તરફ ફેરવીએ, આમ જમણી બાજુનો આંટો આ રીતે આમ ફેરવીએ આપણે, ત્યારે સ્ક્રૂ છે એ કઈ તરફ જાય તો કે નીચે તરફ, એ અંદર તરફ સ્ક્રૂ જાય છે. જ્યારે સ્ક્રૂને આપણે ટાઈટ કરીએ ત્યારે જમણી બાજુ અને ફેરવીએ છીએ આપણે, અને ત્યારે સ્ક્રૂ છે નીચે તરફ જાય. તો જે સ્ક્રૂ નીચે તરફ જાય છે એને આપણે ધારી લેવાનું છે અહીંયા વિદ્યુત પ્રવાહ, એને ધારી લઈશું આપણે વિદ્યુત પ્રવાહ. અને જમણી દિશામાં ફેરવીએ છીએ જે એને કહેવાય આપણું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા જુઓ અહીંયા, કે જ્યારે વિદ્યુત પ્રવાહ છે એ નીચે તરફ આવતો હોય, નીચે તરફ વિદ્યુત પ્રવાહ આવતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર છે હંમેશા કઈ તરફ હોય, આ દિશામાં. આમ જે ઓલરેડી અહીંયા પણ છે અને આ નિયમ વડે પણ તમને એને સમજી શકો છો. ધારો કે સ્ક્રૂને આપણે ખોલતા હોય, એટલે કે આ જે સ્ક્રૂ છે એને જ્યારે તમે ખોલો ત્યારે શું કરો, તમે ડાબી બાજુ ફેરવો છો, એટલે કે એનું રાઉન્ડ છે એ આને એમ કહેવાય એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ એટલે કે સમઘડી અને વિષમ ઘડી. ઘડિયાળનો કાંટો છે કઈ બાજુ ફરતો હોય, આ રીતે આમ, અને આને સમઘડી દિશા કહેવામાં આવે અને આને કહેવાય વિષમ ઘડી, એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. તો અહીંયા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જ્યારે એને ફેરવવામાં આવે ત્યારે સ્ક્રૂ કઈ બાજુ જશે તો કે સ્ક્રૂ ખુલે છે એટલે સ્ક્રૂ ઉપર તરફ જશે આ રીતે. હવે સ્ક્રૂ ઉપર તરફ જાય એટલે એને શું ધારી લેવાનું છે તો કે વિદ્યુત પ્રવાહ. એટલે આ છે વિદ્યુત પ્રવાહ. અને સ્ક્રૂ છે એ ખુલે છે ત્યારે એનો ડાબી તરફનો આંટો હોય છે, એટલે કે સમજી શકીએ આપણે કે આ થશે એનું ચુંબકીય ક્ષેત્ર, અથવા એમ પણ કહી શકીએ ચુંબકીય ક્ષેત્રની દિશા. તો અહીંયા જુઓ, વિદ્યુત પ્રવાહ ઉપર તરફ, સ્ક્રૂ ખુલે છે ઉપર તરફ, ત્યારે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે ડાબી તરફથી આમ આંટો ફરે છે, તો અહીંયા પણ ડાબી તરફનો આંટો છે આ રીતે. તો આપણે સમજી શકીએ કે બે વસ્તુ અહીંયા છે આપણી પાસે નિયમો શીખવા માટે. એક છે જમણા હાથના અંગૂઠાનો નિયમ અને બીજો છે મેક્સવેલનો કોર સ્ક્રૂનો નિયમ. તમને એક્ઝામમાં પૂછી શકે પ્રશ્ન કે મેક્સવેલનો કોર સ્ક્રૂનો નિયમ સમજાવો, તે હકીકતમાં તો જમણા હાથના અંગૂઠાનો નિયમ છે, પણ ત્યારે તમારે આ નિયમને સ્ક્રૂ વડે સમજાવવાનો છે. અને જો જમણા હાથના અંગૂઠાનો નિયમ તમે પૂછાય તો આ નિયમ જે પહેલાં સમજાવેલો છે મેં તમને, એ જ રીતે જમણા હાથના અંગૂઠો છે વિદ્યુત પ્રવાહની દિશા થશે અને જે આંગળીઓ તમારે વાહકતાની ફરતે વીંટાળાઈ જાય એ શું થશે તો કે એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવશે. એટલે આ વસ્તુને આપણે સમજી શકીએ. હવે આપણે થોડાક ઇન્ટેક્સ પ્રશ્નોત્તરમાં જવાનું છે. તો એમાં પહેલું જ છે આપણે કે ગજિયા ચુંબકની ફરતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવાની છે. હવે એ વસ્તુ આપણે બહુ જૂની છે આપણા માટે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવાની. તો અહીંયા જોઈએ આપણે, આ છે ગજિયો ચુંબક,
આ એનો એસ ધ્રુવ લઈએ, અહીંયા આપણે આ એન ધ્રુવ લઈએ. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, આપણે ખબર છે કે બહારના વિસ્તારમાં એનથી એસ તરફ જાય છે, એટલે કે આ રીતે બે જ ક્ષેત્ર રેખાઓ અહીંયા ખાલી દોરો તો હાલે, આ બાજુ બે દોરી નાખીએ આપણે. હવે જો આની દિશા કઈ તરફ હશે? એનથી એસ તરફ, બહારના વિસ્તારમાં, એટલે બહારના વિસ્તારમાં આ રીતે થશે. તો અહીંયા પણ એવું થશે, એનથી એસ તરફ, એટલે આ રીતે દિશા થશે. અંદરના વિસ્તારમાં બધી જગ્યાએ કોમન આ રીતે. તમે ક્ષેત્ર રેખાઓ એક હજી પણ અહીંયા દોરી શકો આ રીતે, આ રીતે, આ એસ, આ એન. તો આ એની ક્ષેત્ર રેખાઓ છે. મેં વાત કરેલી કે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી ન હોય, એ ખાસ ધ્યાન રાખવાનું આકૃતિ દોરવામાં પણ, નહીંતર નિયમ ખોટો પડે છે. તો અહીંયા ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે દોરી ગયા. હવે આપણે વાત કરવાની છે ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. ઓલરેડી મેં તમને ભણાવેલી છે અગાઉ, એટલે ફરી પાછું કંઈ રિપીટ કરવાની જરૂર નથી. લેક્ચરમાં તમે ફરી પાછું જોઈ શકો છો. બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી કેમ નથી? હવે આપણે અગાઉ વાત થઈ કે ભાઈ બી છે ચુંબકીય ક્ષેત્રને કહીએ આપણે. વાહક તારમાંથી અથવા તો કોઈ પણ ચુંબક, કોઈનું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એને વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં હોય, વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં, અને દિશા ચોક્કસ હોય છે. પણ જો એકબીજાને કોઈ ક્ષેત્ર રેખાઓ છેદતી હોય, ધારો કે આ રીતે, તો એક સ્પર્શક થશે આ રીતે અને બીજો સ્પર્શક થશે આ રીતે. એટલે હવે કેટલી દિશાઓ બની અહીંયા? તો કે બે દિશાઓ થઈ. સિમ્પલ વસ્તુ એવી થાય કે ધારો કે આ એક વર્તુળ, આ બે, આ ત્રણ, આ બધાના સ્પર્શક એક જ દિશામાં છે. જુઓ આ રીતે. જ્યારે છેદતી ન હોય ત્યારે બધાની દિશા કોમન છે, પણ જ્યારે છેદે છે ત્યારે શું થાય? તો કે જ્યારે એક ડાયરેક્શન આ થયું અને બીજું ડાયરેક્શન આ થયું, અને બે દિશાઓ અલગ અલગ કોઈ દિવસ અહીંયા હોય નહીં. અને હજી પણ આપણે સમજવું છે આ રીતે. એક ક્ષેત્ર રેખા ધારો કે આ રીતે જાય છે, એક ક્ષેત્ર રેખા આ રીતે જાય છે, તો સામાન્ય વસ્તુ છે, એક દિશા આ થઈ અને બીજી દિશા આ થઈ. આપણે વર્તુળને દોરેલા સ્પર્શકની વાત કરવામાં આવી તો પણ આ રીતે આમ દર્શાવી શકીએ આપણે, આ રીતે. એક સ્પર્શક આ રીતે આમ થશે, એક સ્પર્શક આ થયો, તો બંનેની દિશાઓ અલગ અલગ થઈ. અને બંને દિશાઓ તો આપણે વાત કરી ગયા કે ચુંબકીય ક્ષેત્ર છે, એની ક્ષેત્ર રેખાઓ એ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે, અને દિશાના મૂલ્ય બને છે. અને જ્યારે દિશાના મૂલ્ય બંને હોય ત્યારે બંને દિશા અહીંયા પોસિબલ છે નહીં, કોઈ પણ એક જ દિશા હોવી જોઈએ. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી, એ આપણે વાત કરી ગયા. હવે આવે છે વિદ્યુત પ્રવાહ-આધારિત વર્તુળાકાર લૂપના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની થોડીક એની ચર્ચા કરવાની છે. એક વર્તુળાકાર લૂપ હોય, એની ફરતે જ્યારે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તો એ કેવા પ્રકારનું હોય એની વાત કરવાની છે થોડીક અહીંયા. વર્તુળાકાર લૂપના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે લૂપ એક એવી છે કે આવી એક લૂપ છે. હવે લૂપની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે, અને આપણે લૂપને જરાક હજી વ્યવસ્થિત તમારી બુકમાં હજી બીજી રીતે પણ લૂપ એક દોરી શકાય, એ પણ હું તમને આગળ ચર્ચા કરીશ હજી. આ રીતે દોરીએ આપણે એને. હવે વિદ્યુત પ્રવાહ છે એ અહીંયાથી આ તરફ જવા દઈએ, અને પ્લસ રાખીએ અને માઇનસ રાખીએ, એટલે આ રીતે વિદ્યુત પ્રવાહ. હવે જમણા હાથના અંગૂઠાનો નિયમ લગાડો અહીંયા તમે, તો જમણા હાથના અંગૂઠાનો નિયમ લગાડીએ એટલે આ રીતે થશે. એટલે અહીંયા જે વર્તુળ ઉદ્ભવશે, જે એના ખૂણા પાસે અહીંયા વર્તુળ, એમાં વિદ્યુત પ્રવાહ નીચે આવેલી ચુંબકીય ક્ષેત્ર છે આ તરફ હશે, આ રીતે જે આપણે જોઈ શકીએ. હવે તમે જેમ જેમ દૂર જાઓ એમ ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે
તો બધું ચુંબકીય ક્ષેત્ર આ રીતે જ વધતું હશે. તો આપણે આની લાઇનિંગ આ રીતે આમ દોરી શકીએ, અર્ધવર્તુળાકાર સ્વરૂપે. આખા વર્તુળ રચાતા હશે આ, પરંતુ આપણે અર્ધવર્તુળાકાર વડે પણ આને રચી શકીએ. હવે વિદ્યુત પ્રવાહ આગળ જાય છે, ફરી પાછો અહીંયા ટર્ન ઓવર થાય, એટલે કે ઊંધી દિશા થયા. એટલે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હશે એની દિશા ઉલટાઈ જશે, એટલે કે આ વિદ્યુત પ્રવાહ છે એ ઊંધો થશે, એટલે અહીંયા દિશા ઉલટાઈ છે. તો આ રીતે વિદ્યુત પ્રવાહ હતો, અહીંયા વિદ્યુત પ્રવાહ આ તરફ હતો, એટલે અહીંયાથી આ રીતે લીધો. તો હવે ફરીને વિદ્યુત પ્રવાહ પાછો અહીંયા આવ્યો. ઓકે, થોડુંક એને કન્ફ્યુઝન કરી નાખ્યું અહીંયા. ખરેખર આને વિદ્યુત પ્રવાહ લેવાનો હતો, અહીંયા આને લઈએ એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે થાય, પરંતુ અહીંયા આ રીતે ચુંબકીય ક્ષેત્ર લીધું એણે, એટલે આ રીતે લેવાનું છે. અહીંયા થોડુંક ડ્રોઈંગમાં થોડોક ફેરફાર છે. ફેરફાર એટલો જ છે કે અહીંયા જો તમે નીચે તરફનો વિદ્યુત પ્રવાહ લ્યો તો અહીંયા પણ નીચે તરફનો લ્યો તો આ બંને દિશાઓ એક જ થશે. આ બંને દિશાઓ કેવી થાય? એક જ. એક વખત તમારે આ દિશા લેવાની છે, એક વખત આ દિશા લેવાની છે, હા, તો જ બદલાશે. એટલે હવે આ રીતે ક્ષેત્ર રેખાઓ જાય છે. ખરેખર આને વચ્ચેથી કાઢી નાખવું પડે, આપણે એન્ટર ન કરી, પણ એની પાછળથી ક્ષેત્ર રેખાઓ દર્શાવવાની. તો આ રીતે વિદ્યુત પ્રવાહ તમે જોઈ શકો, અને સેન્ટર ઓફ પોઈન્ટની અંદર વિદ્યુત પ્રવાહ છે એ આ રીતે સ્ટ્રેઇટ હોય છે, આપણે જોઈ શકીએ. તો આ થશે એસ, આ થશે અહીંયા એન. તો આ લૂપમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. લૂપમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ખાલી અમુક લાક્ષણિકતાઓ છે ખાસ છે. પહેલી વસ્તુ કે લૂપમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર છે એના જેમ એનાથી દૂર જાય તેમ ચુંબકીય ક્ષેત્ર નિર્બળ બનતું જાય, પરંતુ જે વર્તુળાકાર વધુ છે અહીંયા બધા જ વર્તુળોની ત્રિજ્યા અલગ અલગ છે, એટલે જેમ આપણે દૂર જઈએ એમ ચુંબકીય ક્ષેત્રની ત્રિજ્યા વધતી જાય. માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ અહીંયા કેવું હશે તો કે નજીકના વિસ્તારમાં ખૂબ જ પ્રબળ, દૂર જાય તેમ ઘટતું જાય છે. હવે મેઇન વસ્તુ કન્સિડર શું કરવાની છે? ધારો કે તમારી પાસે વર્તુળાકાર લૂપના એક સરખા આંટા ધરાવતી ત્રિજ્યાવાળા ઘણા બધા આંટાઓ છે અહીંયા. એટલે ત્રિજ્યા છે એ બધાની કેવી છે? એક સરખી. ત્રિજ્યા એક સરખી. અને બીજા નંબર ઉપર એન જેટલા આંટા હોય તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એન ગણું હશે. ઉદ્ભવતું ચુંબકીય જો આંટાઓની સંખ્યા એક અહીંયા ધારો કે એમ કહીએ કે આપણે બી જેટલું ચુંબકીય ક્ષેત્ર છે એક આંટાવાળે ઉદ્ભવતો બી એન એટલું એન આંટા ધરાવતા એન આંટા ધરાવતા લૂપ હોય, આવા આંટાઓ એક સરખી ત્રિજ્યા હોય તો અહીંયા એનો સીધો સરવાળો થાય અને એમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ બધાનો સરવાળો કરતા જાય. એક લૂપ અહીંયા એક આંટો થયો, બાજુમાં બીજો આંટો, ત્રીજો આંટો, ચોથો આંટો, એક જ સમતલની વાત છે. એક જ સમતલમાં હવે એન આંટાઓ હોય તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એન ગણું હશે. હવે ચુંબકીય ક્ષેત્રથી કઈ બાબતો પર આધાર રાખે તો કે પહેલી બાબત છે આપણે કોમન વસ્તુ જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રિક કરંટ, એટલે વિદ્યુત પ્રવાહને સમપ્રમાણમાં હોય. બીજા નંબર ઉપર જેમ વર્તુળાકાર જે લૂપ છે એની ત્રિજ્યા જેમ ઓછી તેમ ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ, એટલે બી પ્રોપોર્શનલ 1/r આ રીતે. અને લૂપના આંટાઓની સંખ્યા જેમ વધારે તેમ ચુંબકીય ક્ષેત્ર એટલા ગણું વધારે, એટલે બી પ્રોપોર્શનલ એન આ રીતે. ત્રણ જ વસ્તુ યાદ રાખવાની. ચુંબકીય લૂપમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કોના પર આધાર રાખે? વિદ્યુત પ્રવાહ પર. જેમ લૂપની ત્રિજ્યા ઓછી એટલે કે જેમ આ નજીક ગૂંચળાઓ અને નાના ગૂંચળાઓ આ રીતે એનું ચુંબકીય ક્ષેત્ર છે વધુ ને વધુ પ્રબળ હશે, કારણ કે જેમ દૂર જાય તેમ ચુંબકીય ક્ષેત્ર નિર્ભર થાય. પરંતુ યાદ રાખજો અહીંયા ચુંબકીય ક્ષેત્ર થોડુંક વધારે પ્રબળ હશે, કારણ કે અહીંયા થોડી ઘનતા વધશે ઓલા ક્ષેત્ર રેખાઓની, અને જેમ આંટાઓની સંખ્યા વધારે તેમ ચુંબકીય ક્ષેત્ર વધુ ને વધુ પ્રબળ બનતું જશે. એટલે આ વાહક તારમાં ઉદ્ભવતું જે વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તારની લૂપ છે એમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત અહીંયા થઈ છે. તો હવે પછીના જે પ્રશ્નો છે આપણે આગળના લેક્ચરમાં ભણીશું. આજે અહીંયા સુધી રાખશું. હજી પણ એક લૂપવાળો પ્રશ્ન આપણે ખાલી સમજશું અને એને સોલ્વ કરશું.
બહુ વ્યવસ્થિત છે. આ લૂપ કરતાં એ વસ્તુ સમજવી થોડીક આના કરતાં પણ ઇઝી પડશે મારા ખ્યાલ મુજબ. તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.